ગૃહમંત્રી અમિત શાહની ડોક્ટર બાબા સાહેબની ટિપ્પણી મુદ્દે આમોદના દલિત સમાજે મામલતદારને આવેદનપત્ર આપી રાજીનામાની માંગ કરી હતી। ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહુદી ટિપ્પણી કરીને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હતું, જે બાબતે દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળના કારણે કરોડો દલિતો વંચિતોને આભડછેડના સદીઓ જૂના અભિશાપથી મુક્તિ મળી હોવાના કારણે ડોક્ટર આંબેડકરને દેશનો દલિત સમાજ આગેવાન ભગવાન જ માને છે અને જેથી આમોદના દલિત આગેવાનોએ આમોદ મામલતદાર વિનોદ ચંદ્ર તરીવાલાને સંબોધી બાબા સાહેબના કરેલા અપમાન બદલ ગૃહમંત્રી અમિત શાહની દલિતથી માંડી દરેકની માફી માંગે અને પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી। તંત્રએ પરવાનગી નહીં આપતા આમોદના દલિત આગેવાનો હીરાભાઈ સોલંકી, ભરત તલાટી, કેતન મકવાણા, મનહર સોલંકી, ત્રિભુવન સોલંકી સહિતના લોકોએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચડાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। जब तक सूरज चांद रहेगा बाबा साहेब जिंदाबाद। આપણા ભારતના બંધારણ શ્રી બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં ગઈ તારીખ 19/12/2024ના રોજ જે સત્ર ચાલતું હતું તે સમયે દેશના અને એવો ભૂતપૂર્વ તડીપાર એવા સંસદની અંદર બાબા સાહેબ વિશે અપજનક શબ્દ ઉચ્ચારી અને બાબા સાહેબનું અપમાન કરેલ છે। આંબેડકર આ ફેશન બની ગઈ છે। આવા શબ્દ ઉચ્ચારીને બાબા સાહેબનું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે। તો મારું આપના માધ્યમથી જાણવાનું કે આ દેશની અંદર ગૃહમંત્રી શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે, ને તો આજે કરોડો લોકોનું આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે બાબા સાહેબ માટે આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો, નહીં તો ના છૂટકે ભરૂચ જિલ્લા, આમોદ શહેર, જંબુસર અને અંકલેશ્વર દરેક દલિતો ઉગ્ર આંદોલન બનાવશે। એમાં મીન કંઈ છે નથી। જય ભીમ, જય ભારત। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, એબીસી ન્યૂઝ ભરૂચ।